પહેલી ડિસેમ્બર 2025ના રોજ દાહોદ લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય બોર્ડ તથા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શ્રીમદ ભાગવત ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પવિત્ર ગીતાના પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ગીતાના 15મા શ્લોકનું કઠનસ્થ કરનાર ધોરણ 9માના વિદ્યાર્થી બારિયા હર્ષ દશરથ, જે નૂતન વિદ્યાલય સુખસર ખાતે ભણે છે, તેનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું તથા શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત શ્લોકની અંતાક્ષરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લા ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત અને દાહોદ જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દાહોદ દ્વારા આયોજિત શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન દાહોદ જિલ્લાની વચ્ચે આવેલ લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના વિધાયક શ્રી કન્યાલાલ કિશોરી સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓમાંથી બાળકો ઉપસ્થિત રહ્યા। એમને માર્ગદર્શન કરવા માટે એમની સાથે એમના શિક્ષકો ઉપસ્થિત રહ્યા। શાળાના વિદ્યાર્થીઓએ શ્લોકગાન, ભગવદ્ ગીતાના અધ્યાયોનું જ્ઞાન તેમજ વિવિધ કૃતિઓનું ખૂબ સુંદર પ્રદર્શન યોજવામાં આવ્યું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સવારમાં એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું। આ પહેલાં પણ દાહોદ જિલ્લા ખાતે ભગવદ્ ગીતા જયંતિની રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આમ દાહોદ જિલ્લાના નગરજનો સંસ્કૃત ભાષાનું મહત્ત્વ સમજે, ભગવદ્ ગીતાનું મહત્ત્વ સમજે અને એનો પ્રચાર અને પ્રસાર થાય એના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં આજરોજ આયોજન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું। એમને આ કાર્યક્રમ કરવાની અમને તક પૂરી પાડી અને અમારા દાહોદ જિલ્લાના નગરજનોને, વિદ્યાર્થીઓને, વાલીઓને અને અન્ય મહાનુભાવોને સંસ્કૃત તેમજ ભગવદ્ ગીતાના સંવર્ધન અને સંસ્કૃતિના જતન માટે અમે આજે આ કાર્યક્રમમાં સહભાગી થઈ અને આ કાર્યક્રમનું આયોજન કર્યું। આવનારા સમયમાં પણ સંસ્કૃતનું અને ભગવદ્ ગીતાનું સંવર્ધન સતત થતું રહે એના માટે સતત અમારા પ્રયાસો રહેશે। હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।